શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં? કાલે 10 વર્ષની દીકરી હતી અને આજે 72 વર્ષના વૃદ્ધ પર એક નહીં પણ 2 વાર દુષ્કર્મ કર્યું છે. આ બંને ઘટના ભરૂચની છે. આમોદના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધ પર 35 વર્ષના શેતાને દુષ્કર્મ આચર્યું છે. તંત્ર શું કરી રહ્યું છે? ભરૂચ પોલીસ શું કરી રહી છે? હવસખોરો રાજ્યમાં બેફામ બન્યા છે. જો કાયદો કડક છે તો પછી હેવાનો કેમ શેતાન બન્યા છે? નાની નાની બાળકી પર દુષ્કર્મ થઈ રહ્યા છે કેમ કે હવસખોરો પર પોલીસનો ડર નથી. પોલીસ પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે આ બળાત્કારીઓ પર લગામ કસી શકો. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. મહિલા સુરક્ષાની વાતો ફક્ત નેતાઓ નિવેદનમાં કરે છે. સાંભળી લેજો નેતાઓ, તમને વોટ આપીને આ પ્રજાએ જીતાડ્યા છે. એનો મતલબ એ નથી કે માત્ર શૌચાલયની રીબીનો કાપતા રહેશો. ગાંધીના ગુજરાતમાં દરરોજ ગુનાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. હવે તો નથી તંત્ર પર ભરોસો. ગુજરાતના દીકરા તરીકે બસ એટલું જ કહેવા માંગીશ, મા બાપે વિચારવાનો સમય છે બાળકીને સલામત કેવી રીતે રાખવી. જતા જતા એટલું જ કહીશ કે સાહેબ, વરઘોડામાંથી નવરા પડ્યા હોય તો કાયદો ને વ્યવસ્થા જોજો.